ગુડ મોર્નિંગ. આજનો એક બહુ મસ્ત ટોપિક છે આજનો, અને મારો બહુ ફેવરિટ ટોપિક છે આ રહ્યો. ટોપિક છે અટેન્શન સિકિંગ, અટેન્શન સિકર્સ. એના ઉપર છે. બહુ મજા આવે આ ટોપિક પર વાતો કરવાની. કલાક, 2 કલાક, 3 કલાક લેક્ચર થઈ શકે, વાતો થઈ શકે. એટલો મસ્ત ટોપિક છે અને થોડો અઘરો પણ છે. ઘણી વખત અઘરો પણ પડે છે આ ટોપિક. અટેન્શન સિકિંગ બેઝિકલી છે એ વસ્તુ કે અમુક પેરેન્ટ્સની કમ્પ્લેન હોય છે કે સર ખાલી મારી જોડે જ આવું કરે છે, બહાર તો કોઈ પ્રોબ્લેમ આવતી જ નથી એને. બરાબર છે, ખાલી ઘરમાં જ આવું કરે, અને ઘરમાં પણ ખાસ કરી મારી જોડે જ કરે આવું. બરાબર છે. કાં તો કોઈ પણ મહેમાન આવ્યા હોય ત્યારે જ આ વસ્તુ એનું હોય. બરાબર છે. એટલે મોસ્ટ ઓફ ASD ચાઇલ્ડમાં કે ડાઉન સિન્ડ્રોમ ચાઇલ્ડમાં, નોર્મલ ચાઇલ્ડમાં પણ હોય છે આ વસ્તુ. તો ADHD હાઇપર ચાઇલ્ડમાં કે એ લોકો અટેન્શન સિકર બહુ હોય. સાદી ભાષામાં કહી શકે અટેન્શન સિકર એટલે કે જાણી જોઈને એવું કામ કરવું કે બીજા બધાનું ધ્યાન એની ઉપર જાય. આપણે સ્કૂલમાં હતા તો અમુક ચાઇલ્ડ્સ કે અમુક છોકરાઓ હતા, ખાસ કરીને ક્લાસમાં કોઈ કમેન્ટ પાસ કરે એટલે બધા પાછળ જોવે, બધા એને જોવે, બધા હશે. હવે એને એ વસ્તુ મજા આવે. બરાબર છે. એટલે અટેન્શન સિકરમાં એ વસ્તુ બહુ જોવા મળે કે આથી કરીને કમેન્ટ પાસ કરવી, જમ્પિંગ કરવું. બરાબર છે. કંઈક ને કંઈક વસ્તુ કરવી જેનાથી લોકોનું ધ્યાન એના પર જાય. હવે અમુક સમય જતાં શું થાય કે પેરેન્ટ્સ હોય, ફેમિલી હોય કે ટીચર્સ હોય, કોઈ પણ હવે એના અટેન્શન સિકરમાં એને યસ યા નો કરવા લાગે, યા રિએક્શન આપવા માટે રિએક્ટ કરવા લાગે, એટલે એ એક્ટિવ થઈ જાય. એટલે હાથે કરીને પછી ગમે ત્યારે એવું રિએક્શન કરે કે બધાનું ધ્યાન એની પર જાય. પછી ખાસ કરીને જ્યારે એની પર કોઈનું ધ્યાન ના હોય, 2 વ્યક્તિઓ વચ્ચે વાતો કરતા હોય. બરાબર. જ્યારે 2 વ્યક્તિઓ વચ્ચે વાતો કરતા હોય અને ત્યારે એની પર ફોકસ ના જાય એ 2 વ્યક્તિઓનું, ત્યારે એ આખી કરીને એવું બિહેવ કરે કે બધાનું ધ્યાન એની ઉપર જાય, કે પેલા 2 વ્યક્તિઓ વાતો છોડીને એની પર ધ્યાન આપે, કાં તો એની જોડે વાતો કરે. એટલે અટેન્શન સિકરમાં પ્રોબ્લેમ એ થઈ જાય છે ઘણી વખત કે ડાયગ્નોઝ કરવું કોક વાર થોડું અઘરું પડે છે. જેમ કે ઘણા લોકો એને બિહેવિયર ઇસ્યુમાં લઈ લે છે યા લઈ લેવાય, અને ઘણી વખત લઈ લેવાય કે એને અટેન્શન સિકરનો પ્રોબ્લેમ છે. પણ મોસ્ટ ઓફ શું થતું હોય છે કે ઘણા બધા લોકો બિહેવિયર ઇસ્યુમાં નાખી દે છે. પણ શાંતિથી એક બેસીને ચેક કરવું કે બિહેવિયર છે કે અટેન્શન સિકિંગનો પ્રોબ્લેમ છે. અટેન્શન સિકિંગમાં સૌથી વધારે કરવાનું એ છે કે જ્યારે બાળક કોઈ પણ બેડ બિહેવિયર કરતો હોય, કાં તો કોઈક રિએક્શન કરે છે જે અલગ જ છે બધાથી, બરાબર છે, હાથે કરીને કરી રહ્યો છે, ત્યારે બહુ ફોકસ ઓછું, બીજા રૂમમાં જતા રહો, કોઈ વાતચીત ના કરો, કોઈ જવાબ ના આપો, કોઈ હા કે ના કંઈ જ નહીં, કોઈ રિએક્શન નહીં. એની સામે ઓકે ખાલી જોવાનું છે, પણ કોઈ જાતનું રિએક્શન કરવાનું નથી. પણ એને લાગવું જોઈએ કે મારી સામે જોતા પણ નથી, ત્રાસી આંખથી જોવો. બરાબર છે. બાકી કોઈ ચિંતા કરવા જેવું હોતું નથી. અટેન્શન સિકિંગ એ જ પ્રમાણે થોડુંક જઈ પણ શકે છે. સાચી થેરાપી અને સાચા થોડા કાઉન્સેલિંગથી ને થોડાક ફેમિલી એન્વાયરમેન્ટને બધું થોડુંક ચેન્જ કરવાથી, એની થિંકિંગ બધું ચેન્જ કરવાથી અટેન્શન સિકિંગમાં મટાડી પણ શકાય છે અને સારી પણ થઈ શકે છે. બરાબર છે. એટલે થોડું ઘણું બી કેરફુલી એને ટ્રીટ કરવાનું, વધારે પડતું ફોકસ કરવાનું નહીં, એટલે અટેન્શન સિકિંગ ઓકે થઈ જાય. થેન્ક યુ.